મારી ગોગડી આસ્તે હું ખાવાનું બનાવ્યું છે? મારા ગોગડા આજ તો ઘણું બધું બનાવ્યું. વઘારેલી ખીચડી બનાવી છે, રોટલા બનાવ્યા છે. રોટલા તો શીબરી માસી બનાવ્યા અને બીજું બધું મેં ને ઝીણકીએ રાંધ્યું છે. ગોગડે એક વાત કહું તમને, આજ મારા મમ્મી પપ્પા આવ્યા હતા હાનના. તે તાર મમ્મીને ને રોકાઈ નહીં, જાવા હું કામ દીધા? મારા ગોગડા મેં બહુ તાણ કરી પણ ઈ નો રોકાણા. કેટલું કીધું રોકાવ રોકાવ પણ મારા પપ્પાને કામ હતું ને એટલે વૈયા ગયા. આજ તો મહણિયા કાકા ખાવામાં ભળી ગયા છે. હા વો શીબરી માસી, મહણિયા કાકા ભૂખા થાય ને એટલે ખાવા ટાઈમે આવી જ જાય. અને આપણે છે ને આપણા ઘરમાં એ રિવાજ છે વધારે જ રાંધવાનો. 2-3 જણા ખાઈ લે ને એટલું વધવું જ પડે. લંગુબેન હતા ને તે લંગુબેન રાયડું નખા કરતા વધારે રોટલી કરે છે ને વધારે રોટલા કરે છે ને, પણ હું વધારે જ કરું શીબરી માસી. પછી જો આવું કોકનું કોક બિચારું ખાય તો આપણને કેટલું પુણ્ય મળે. અને કૂતરા ખાય રોટલી, ગાયું ખાય, વધારે જ હું તો રાંધું. અને ઝીણકીની હું એમ જ કહું વધારે જ રાંધવાનું. આશી વાત છે ગોગડી તારી. કૂતરાની ને ગાયુંની આવા બિચારા મહણિયા કાકા ખાય ને એના ભાગનું ભગવાન દઈ રે, દેવા વાળો 1000 હાથ વાળો છે. ગોગડી બેન આપણા મમ્મીના ઘરે તે વધારે જ રાંધવાનું, કટોકટમાં કોઈથી રાંધવાનું જ નહીં કા ગોગડી બેન? અને કૂતરા ને ગાયો ને બધા બિચારા ખાય. આ ઝીણકી મને મમ્મીએ શીખવાડ્યું છે એટલે તો હું વધારે રાંધું છું. મમ્મી વધારે રાંધતા ને હું વધારે રાંધું. અને આપણા આવડા મમ્મી છે ઈ વધારે રાંધે. ગોગડી ગોગડીઓ હમણાંથી બહુ શાંત પડી ગયો છે કા? કાઈ કહીજો નહીં. આપણા ઘરમાં નાનું છોકરું છે ને એમ કોઈને ખબર જ ન પડે, રોતો જ નથી કા? મારા ગોગડિયાને ખબર પડે છે ગોગડા કે મારી માને કામનો ઢહડો બહુ મોટો છે, એટલે હું મારી માને કંદડીશ તો બિચારી મારી માં અડધી થાશે, એટલે ઈ શાંત પડી ગયો. ગોગડા એક વાત મને છે ને બહુ ખટકે છે, ઈ તમને હું આજ પૂછી લઉં. બધા બેઠા છે ને એટલે શિબરા માસા અહીંયા આવ્યા હતા. શિબરા માસાનો ફોન આવે, શિબરા માસા મારી હારે વાતું કરે, બધા હારે વાતું કરે, અને તમારી હારે કેમ બહુ ઓછું બોલે છે હે ગોગડા? ગોગડી તે પૂછી લીધું ને એટલે હાલ હું તને કહી જ દઉં. શિબરા માસા પાસે મેં 1.5 લાખ લીધા હતા, તે પછી માર પાસે થયા નહીં ને તે દેવાના નહીં, એટલે શિબરા માસાનું મેં 1.5 લાખનું કાટલું કરી નાખ્યું, એટલે મારે યાર બહુ નથી બોલતા. ગોગડી તાર માસા મને હોત કહેતા હતા હોય કે ગોગડાએ મારું 1.5 લાખનું કાટલું કરી નાખ્યું, તો જેમ બને એમ થોડા થોડા કરીને એના દઈ દેજો. એમ અમાર શિબરાનો કાઈ વાક નથી ગોગડી. એને બિચારાએ મકાન કર્યું, હજી જો રહોડું બાકી છે, રહોડામાં લાદી નાખવાની, પ્લેટફોર્મ ને એવું બધું બાકી છે, અને સંડાસ બાથરૂમ એ બાકી છે. તો એની માથે બિચારા માથે ખર્ચા ઉપર ખર્ચા, અને મકાનનો ખર્ચો એટલો થયો એટલે થોડા ઘણા તો બાકી છે, એમાંથી તમે દઈ ગયો ને તો અમારે સંડાસ બાથરૂમ ને રહોડું ને એવું બધું થઈ જાય. શિબરી માસી અમારે દઈ જ દેવા છે, પણ પૈસા હોવા તો જોવે ને. હવે થોડા થોડા ભેગા કરીને બધા દઈ દેવાના છે. હા ઓ ગોગડા, હાચી વાત છે શિબરી માસીની. શિબરા માસા ને બિચારાને પૈસા દઈ દેજો. ગમે ત્યારે જરૂર પડે ને તો શિબરા માસા બિચારા અડધી રાતે પૈસાની જરૂર હોય ને તો તરત બિચારા આપે છે. પછી તમે આમને બાવળિયા વાવી ગયો બિચારા બીજી વાર કોઈ તમને દે? હવે બધા વાતો જ કરશો કે હવે ખાવાય દેશો બાપા મને? હાલો હાલો ગોગડા, મમ્મીની ભૂખ લાગી છે, બધા આપણે ખાઈ લેવી. હાલ હાલ ગોગડી ખાઈ લે, બિચારા મહણિયા કાકાએ ભૂખ્યા થયા હશે. ગોગડી આપણે ખાવી નહીં પેલા લંગુને ફોન લગાડતો, મારી સોડી હું કરે છે બહુ સાંભળી ગઈશ. હાલો લગાડો મમ્મી ફોન લંગુબેન ને. ગોગડી ફોન સ્પીકર ઉપર રાખજે હો, એટલે અમને બધાને લંગુનો અવાજ સંભળાય. હાલો, શું કરો છો લંગુબેન? હે કાઈ નહીં ગોગડી ભાભી જોને ઢોસા ને એવું બધું ખાઈને બેઠા છે. તમે બધા શું કરો છો? લે આ લે તમે ઢોસા બનાવ્યા હતા? વાહ ભાઈ વાહ, હારું હારું કરો જલસા. અમે જો બધા ખાવા બેઠા છે. ગોગડી ભાભી બધા શું કરે છે ને તમે શું ખાવાનું બનાવ્યું? મમ્મીને ને પપ્પાને ને ઝીણિયાને ને ઝીણકીને ને બધાને હારું છે ને? ગોગડા ભાઈને ને શિબરી માસીને ને તને ને ગોગડિયાને? અરે લંગુબેન અમારે તો મોજે મોજ છે, બહુ સારું છે બધાયને. જો અમે ખાવાનું બનાવ્યું, રોટલી બનાવી છે, શિબરી માસી રોટલા બનાવ્યા છે, વઘારેલી ખીચડી બનાવી છે, આખા રીંગણાનું શાક, મસાલાવાળી છાશ, દૂધ. હાલો તમારે ખાવું હોય તો. અને બધા મજા કરે છે. જો મમ્મી બેઠા છે, પપ્પા બેઠા છે, ઝીણિયા ભાઈ, ઝીણકી, તમારો ભાઈ ગોગડો, શિબરી માસી ને મહણિયા કાકાએ ખાવા આવ્યા છે, અને ગોગડીયો ઘોડિયામ હૂતો છે. હો મારી દીકરી લંગુ હારું છે ને માર બાપ તારે? અરે મમ્મી તમે કાઈ મારી ઉપાતી નો કરતા, મારે તો બહુ હારું છે, જલસા છે. અને ઘણું ખરું તો મમ્મી મને રાંધતા આવડી ગયું. આજ
માર ફઈજી મને ઢોસા શીખવાડ્યા ને બહુ સારા ઢોસા બનાવ્યા તા ને બધાએ બહુ વખાણ કર્યા મમ્મી. ઈ તો મને ખબર જ હોય ને મારી દીકરી, તું મારી દીકરી છો, તું થોડી ક્યાંય પાછી પડ. મારી દીકરી બધું કામ શીખી જાજે અને હારું હાલો હુઈ જાઓ મારી દીકરી. ને અમે બધા ખાવા બેહવી. મેં ગોગડીને કીધું ખાવા બેહવી ને ઈ પેલા માં લંગુને ફોન લગાડ, એટલે મેં ફોન લગાડાયો ગોગડી પાસે. મારો દીકરો તમે બધા કાંઈ મારી બળેતરા ન કરતા, મારે તો બહુ સારું છે મમ્મી પપ્પા. અને તમે આ ઘરની કાંઈ બળેતરા ન કરતા લંગુબેન, બધા જલસા કરે છે. અને પછી નિરાયતે આવજો આટો મારવાના. હાલો હવે હું ફોન મૂકું છું ને અમે બધા ખાવા બેહવી છે. ગોગડી ભૂતડી આવ્યા લ્યો. હું ભૂતડી આવ હાલ ખાવા બેસ હાલ અમારી હારે. ના ના ગોગડી મારે આવું નથી, તે વઘારેલી ખીચડી બનાવી છે ને તે તું થોડીક મને વઘારેલી ખીચડી દે ને. લઈ જાને ભૂતડી, મેં તો કેટલી બધી કુકર ભરીને બનાવીશ વઘારેલી ખીચડી. ગોગડી આ બાઉલમાં ખીચડી કાઢેલી છે ને ઈ ભૂતડીને દઈ દે ને આપણે બધા કુકરમાં કાઢીને ખાશું. આલે ભૂતડી લઈ જા ખીચડી, પણ વાટકો પાછી દઈ જાજે હો. એ હો ગોગડી ની કાઈ તારો વાટકો લઈને અમે ક્યાંય વયા નહીં જાવી. અરે મારી ભૂતડી તું તો પાછી બહુ ખીજાઈ જા કા, તને ખોટું બહુ લાગી જાય. તું ભૂલકણી ની શું એટલે ભૂલી જા ને એટલે પછી અમાર વાટકા ખાવામાં તાણ આવે. ખીચડી ખાઈનું ઠામડા ઉટકી નાખું ને પછી તાર વાટકો હું તને દઈ જાશ હો. હાલ હું જાઉં છું હવે. જીન કે હાલ ખાવાનું દે ને, ભૂખ લાગી છે હો, ખાવાનું ઠરે છે હવે. હા ગોગડી હાલો હાલો ખાઈ લેવી, ખાવાનું ઠરે છે. વા મહણિયા કાકા બિચારા ભૂખ્યા થયા હશે.